કેમ છો બધા? જય દ્વારકાધીશ. આપણે અત્યારે 11 વાગી હમણાંથી કલાક પહેલાં ઉઠ્યો. જમવાનું જે બાકી હવે નથી કહેવત ને ડાયલોગ આવ્યો તો મને આગળ કે ઘરમાં કંઈક તો તમે બહુ લાખો આમ બહુ પગાર સારું હોય તો મોડા ઉઠો તો હોય ને કાં તો કંઈ કામ કરતા ન હોય ને હાવનેવરી બજાર હોય તો મોડા ઉઠે. તો તમારો ભાઈ લાખોની આવક કરે એટલે મોડો ઉઠો. બોલ તો ખરા પણ યુટ્યુબમાં વિડીયો મૂકવો નથી આપણે. બાપા શું ખા બોર ખાવા ને તારે ભાવે તને બોર? સણિયા બોર ભાવે મારા દીકાને? મારો દીકરો છે ને, કાકાનો દીકરો છે ને. હે અલે બીજું અલે ખાટા है मीठा है केवा है? मीठा है. અલે તો ખાતા આવડે કે નથી આવડતું? બંધારો તેલ લો મારી દીકાને. હે તેલ લો મારી દીકાને. તો કીનો દીકરો છે? કીનો દીકરો છે? તને કહો કીનો દીકરો છે? બીજું તો છે. કીનો દીકરો છે તો આપું. ઓય કીનો દીકરો છે? કીનો દીકરો છે એમ કહું તો તને અમે તો ખંભે બેહેડો. હોય એ પછું તો મિત્રો આપણે એક વેરાવળનું કામ આવી ગયું બેંકનું. લાખોના કરોડોના આપણા વહીવટ હોય તમને ખબર હશે. પરભારું કોકનું હે પતાવા જાવ. આપણે કંઈ એવી બધી આવક નથી. પરભારી સેવા કરવા જાવ. ઉઠતા તીર મને લેવાય જ જાય. ખબર નહીં કેમ લેવાય કેમ નહીં. ઉઠતા તીર જ લેવાય જાય. તાર જેવું વાગ્યું એમાં શું થયું આજે આખો દિવસ છે ને સમૂહ લગ્ન આવે ગામમાં એટલે બધા કોક ને કોક મહેમાન કેવા આવતા હોય કે કાં આવજો ના આવજો. તેમાં શું તમને વ્લોગ ઉતારીને બતાવું એટલે બધા બેઠા હોય એટલે વ્લોગ ઉતારવાનો વેત ન આવ્યો. વેરાવળ જાઉં, બેંકનું કામકાજ છે પતાવું, પછી પાછો ઘરે આવું. કન્ટિન્યુ. તો બધા કેમ છો? જેમાં વેરાવળથી આવી ફટાફટ નાહી ધોઈને મેં કીધું કે તૈયાર થઈ ગયા. મિત્રો આપણે રીલ્સ શૂટ કરવાનું મોડું થઈ ગયું. રીલ્સ શૂટ કરી પછી પાછળ બીટેક્સ મૂકવાનું ટ્રાય કરીશું. કેમ કે મોબાઈલ એક ને એટલે પછી એમાં થોડુંક ઓલું થઈ જાય. ટ્રાય કરીશ તમને બીટીએસ અપાવવાની. કન્ટિન્યુ. મિત્રો રીલ્સ શૂટ કરી લીધી ત્યાંથી આજ બીજું કંઈ ખબર જ ન રહી. બહુ મોડું થઈ ગયું. એટલે હું બેંકના કામે બેંકે ગયો પછી વેરાવળ આવી ડાયો ધોયો ત્યાં બહુ લેટ થઈ ગયો. અને આજે બહુ રીલ્સ અપલોડ કરવા બહુ મોડું થઈ ગયું. રીલ્સ અપલોડ કરી બસ હવે ઘરે જાઉં પછી જમવાનું કાંઈ. ચાલો તો કેમ છો બધા? મજામાં? આજ મિત્રો વિડીયો થોડોક શોર્ટ થઈ ગયો કેમ કે મેરેજની સિઝન આવી ગઈ એટલે ફૂલ તો વેચી નાખ્યા આપણે. પરભર અને પૂર્ણાભાર કોકના ફૂલ મોટા બાપાને ત્યાં ફૂલનો બગીચો તો ત્યાં વેચી નાખ્યા. રીલ શૂટ કરી નાખી મસ્તીમાં. ને આપણે ઘરે મહેમાન આવતા હોય કંકોત્રી દેવાને એવું બધું આવતા હતા એટલે થોડુંક શોર્ટ થઈ ગયો આજે. ક્યાંય બહાર ગયો નહોતો પાછો હું. તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.